टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમે વર્તમાન સમયમાં પોલીસની ભરતી માટે પરીક્ષા આપી રહ્યા હો તો ડૉક્ટર જય શાહે જે સૂચનો કર્યા તેના ઉપર ખાસ ધ્યાન આપજો, કારણ કે નોકરી કરતાં પણ તમારી જિંદગી વધારે મહત્ત્વની છે. પોલીસની પરીક્ષા એ કોઈ છેલ્લી કસોટી નથી. જો તમને લાગતું હોય કે તમે ફિટ નથી તો તમારે પરીક્ષા ન આપવી જોઈએ, કારણ કે જિંદગીની એક ભૂલ મોતને આમંત્રણ આપી શકે છે. વાત હવે અન્ય એક મુદ્દા વિશે. સોના ચાંદીના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને જોતા હવે ગરીબ અને મધ્યમ વર્ગ સોનું ખરીદવાની કલ્પના છોડી દેશે. કોઈ તમને કહે કે સોનાના દાગીના ખરીદવા જઈ રહ્યો છે તો તમને લાગશે કે તે અમીર હોવો જોઈએ, કારણ કે સોના ચાંદીના આભૂષણો હવે અમીરો માટેના થઈ ગયા છે. લગ્ન સિઝનમાં દરેક પરિવાર સોના ચાંદીના ઘરેણાંની ખરીદી કરતો હોય છે. તેવા સમયે જ ભાવમાં એવી આગ જરતી તેજી આવી કે હવે સામાન્ય માણસનું મન મરી ગયું છે. વર્તમાન સમયમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹1,55,000 થઈ ચૂક્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,42,900 થઈ ચૂક્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ ₹3,35,000 પર પહોંચી ગયો છે. સોની વેપારીઓના મતે સોના ચાંદીના ભાવ હજુ પણ વધવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય વર્ગની ચિંતા સતત વધી રહી છે. ખાસ કરીને જેમના ઘરે પ્રસંગો આવી રહ્યા છે તેઓ ખરીદી કરવામાં હજુ પણ વિચાર કરી રહ્યા છે. પરંતુ સામાન્ય વર્ગે હવે એક કડવી વાસ્તવિકતા સ્વીકારવી જ રહી કે હવે ગરીબ અને સામાન્ય વર્ગ સોના ચાંદીના ઘરેણાં ખરીદવા માટે સક્ષમ નથી. તમારો પગાર કેટલો હોય તો તમે સોનાના ઘરેણાં ખરીદી શકો તેનું ગણિત અમે તમને સમજાવીએ. જો તમારો પગાર 40,000થી 50,000 મહિને હોય તો તમે માંડ વર્ષે 10 ગ્રામ સોનું ખરીદી શકો. જો 40થી 50,000 પગાર હોય તો વર્ષે તમારી આવક 5થી 6 લાખ રૂપિયા થાય. તેમાં તમે 15થી 20% બચત કરો તો તમે વર્ષે 75,000થી 1,20,000 સુધીની બચત કરી શકો. પરંતુ સોનાનો ભાવ 1.5 લાખથી ઉપર છે, એટલે કે તમે 10 ગ્રામ સોનું 1.5 વર્ષે ખરીદી શકો, અને તે પણ સોનાના ભાવની વધઘટ ઉપર આધાર રાખે છે. જો તમારો પગાર 60,000થી 70,000 મહિને હોય તો તમારી વાર્ષિક આવક 7.5 લાખથી 8.5 લાખ રૂપિયા થાય. આવી સ્થિતિમાં તમારે સોનું ખરીદવા માટે દર મહિને પગારના 20થી 25% બચત કરવી પડે. આવી બચત કરીને તમે વર્ષે 1.5થી 2 લાખ રૂપિયાની બચત કરી શકો અને 1 ગ્રામ સોનું આરામથી ખરીદી શકો છો. પરંતુ તેના માટે તમારે બીજા ખર્ચા ઉપર કાપ મૂકીને બચત કરવી જરૂરી છે. અને હા, જો તમારે હોમ લોન ચાલતી હોય તો પછી આ ગણિત તમારા માટે નકામું છે, કારણ કે હોમ લોન હોય તે વ્યક્તિ આટલા પગારમાં ઘરેણાં ખરીદી ન શકે તેવી સ્થિતિ છે. હવે તમે કહેશો કે મારો પગાર તો 25,000થી 30,000 રૂપિયા છે, મારે સોનું ખરીદવું હોય તો કેવી રીતે ખરીદવું? આવા લોકો ચિંતા ન કરશો, તમે સોનું નહીં ખરીદો તો પણ ચાલશે. તમારી સગવડ થાય ત્યારે તમે સોનું ખરીદજો, કારણ કે જિંદગીમાં તમારા જેવા કરોડો લોકો છે જેઓ સોના વિના જ જિંદગી જીવી રહ્યા છે. કારણ કે એક ખુશહાલ જિંદગી જીવવા માટે સોનાની જરૂર બિલકુલ નથી. સૌથી પહેલાં સારા સંબંધો બનાવો, કારણ કે પરિવાર અને મિત્રો સાથે સારા સંબંધો હશે તો તમે ખુશ રહી શકશો. સ્વાસ્થ્ય સારું રાખો. જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે ખુશીથી જીવી શકશો. તેના માટે તમે પૂરતી ઊંઘ લો, ખાનપાન પર ધ્યાન આપો અને કસરત પણ કરો. જીવનમાં સંતોષ અને કૃતજ્ઞતા રાખો. લાલચ ઓછી રાખશો તો તમારી ચિંતા પણ ઓછી રહેશે. તમે ખુશ રહી શકશો. ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાનમાં જીવવાનું રાખો, કારણ કે ચિંતા કરશો તો તમે ખુશ નહીં રહી શકો. ગુસ્સો કરવાનું છોડી દો, કારણ કે ગુસ્સાથી સંબંધો ખરાબ થાય છે. તેના બદલે નાની નાની ખુશીઓમાં આનંદ મેળવો. પ્રકૃતિ સાથે જોડાયેલા રહો. વર્ષમાં 1-2 વખત અવશ્ય હરવા ફરવા જાઓ. જરૂરી નથી કે તમે મોટી ટૂર કરો. બીજાને મદદ કરો. જો તમે બીજાને મદદ કરશો તો તમને આત્મસંતોષ મળશે. તમને ગમતા ગીતો સાંભળો, કારણ કે સંગીત તમારા શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે. ભગવાન ઉપર વિશ્વાસ રાખો. મહેનત કરવાની સાથે સાથે જો તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખશો તો તમે ચોક્કસ ખુશ રહી શકશો. એટલે જો તમારી પાસે સોનું ન હોય તો તમે ગરીબ છો,
તમે સામાન્ય છો તેવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સારી અને ખુશહાલ જિંદગી જીવવા માટે સોનાની કોઈ જ જરૂર નથી. સોનું એ ફક્ત બાહ્ય આકર્ષણ છે અને એ ફક્ત શરીરની શોભા છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.